વાતચીત કરીએ વર્ષાબેન ચૈતરભાઈ આટલા સમય પછી બહાર આવ્યા છે, કેવું લાગે છે? હવે 78-80 દિવસ જેવા થયા છે. આટલા દિવસો પછી બહાર આવ્યા છે એટલે અમને પરિવારમાં પણ ખુશી છે અને અમારા લોકોમાં પણ ખુશીનો માહોલ છે. પણ બેન, જે રીતે ચૈતરભાઈ લડે છે, હવે તમને ડર નથી લાગતો કે હવે આગળના સમયમાં જો ભાજપની સામે પડ્યા તો પછી ફરી એક વખત પરિવાર આ રીતે ક્યાંક વિખેરાઈ જાય? હવે લોકો માટે લડે છે અને સરકાર સામે લડે છે, લોકોના અવાજ માટે જ લડે છે. પરંતુ આ ભાજપની સરકાર છે, કોઈ પણ રીતે એમને ખોટા કેસ કરે છે. પરંતુ અમે હંમેશા અમારી લડત, અમારી લોકો માટેની લડત હંમેશા ચાલુ જ રહેશે. એટલે આ જ રીતે સતત આખો પરિવાર લડતો રહેશે ચૈતરભાઈની સાથે? હા, ચોક્કસ. ગમે ત્યારે જરૂર પડશે ત્યારે વર્ષાબેન અને શકુંતલાબેન ચૈતરભાઈની સાથે છે. હા. પરિવારને મેનેજ સારી રીતે કરી લીધું? હા, કરી લીધું. બિલકુલ, એટલે કે જે રીતે હવે અહીંયા એક માહોલ તમે જોઈ રહ્યા છો, પૂરો પરિવાર અહીંયા સાથે છે, શકુંતલાબેન પણ છે, વર્ષાબેન પણ છે, અને જ્યારે સમર્થકો સાથે લોકો અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જે અહીંયા એક ઉત્સાહ, એક ઉમંગ અહીંયા દેખાઈ રહ્યો છે કે ચૈતર વસાવા ફરી એકવાર આવ્યા છે, એટલે કે જે આદિવાસીના જે ટાઈગર છે તે પણ હવે ક્યાંક અહીંયા પાછા આવ્યા છે. એટલે કે જે હવે અહીંયાથી હવે એ જોવાનું છે કે એક નવો હુંકાર અહીંયાથી ચૈતર વસાવા છે તે ભરવાના છે.